શું તમે આ વનસ્પતિને ઓળખો છો? આપણા વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં આ વનસ્પતિ જોવા મળે છે. હવે આપણે આ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો સંસ્કૃતમાં આ વનસ્પતિને અતિબલા, કંકટિકા અને પિત્તપુષ્પા એવા નામથી ઓળખવામાં આવે છે. આ વનસ્પતિને ગુજરાતીમાં કાચકી કે ખપાટના નામથી ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને હિન્દીમાં પોટારી તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન મેલા છે અને આ જે વનસ્પતિ છે એને લેટિનમાં ઇન્ડિટ્યુલમ ઇન્ડિકમ તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદમાં આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. ચરક અને સુશ્રુત દ્વારા આ વનસ્પતિના રસાયણ તરીકેના ઉપયોગો આપવામાં આવેલા છે, જેના કારણે માણસ સારી રીતે અને વ્યવસ્થિત 100 વર્ષ સુધીનું આયુષ્ય સુધી કોઈ પણ રોગ વગર જીવી શકે છે. તે ઉપરાંત મૂત્રકુચ એટલે કે મૂત્ર બાબતની સમસ્યા છે એમાં પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. તે ઉપરાંત રક્ત પ્રદર બાબતની જે સમસ્યા છે એમાં પણ ભાવ પ્રકાશ દ્વારા ખૂબ જ મહત્ત્વનો પ્રયોગ આપવામાં આવેલો છે અને આ વનસ્પતિ છે એ દાંત માટે અદ્ભુત કામ કરે છે. ફક્ત આ વનસ્પતિનું દાંતણ કરવામાં આવે, ડાળી તોડી અને દાંતણ કરવામાં આવે તો પણ દાંતની જે સમસ્યા છે તે દૂર થઈ જાય છે. તે ઉપરાંત પ્રમેહ રોગ બાબતની સમસ્યામાં પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. આપણે આડું ખાતા હોઈએ છીએ અને આપણા શરીરની અંદર સંગ્રહણી થઈ હોય છે, તો આ સંગ્રહણીને દૂર કરવા માટે પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે અને આ જે પ્રયોગો છે એ અલગ અલગ અને કઈ રીતે કરવા એની ડીપમાં જો માહિતી તમે મેળવવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલની અવશ્ય મુલાકાત લેજો. જય આયુર્વેદ, જય ધન્વંતરી.